તો પુષ્ય નક્ષત્ર એટલે સોના ચાંદીની ખરીદી માટેનું ઉત્તમ મુહૂર્ત ગણાય છે। શાસ્ત્રોમાં જે પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે કે પુષ્ય નક્ષત્રના દિવસે જો સોના ચાંદીની ખરીદી કરો છો તો એ સોના ચાંદીના દાગીના કે કોઈ પણ વસ્તુ એ તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે। માં લક્ષ્મી દેવીની કૃપા સતત તમારા ઘરની અંદર રહે છે, એટલા માટે પુષ્ય નક્ષત્ર પર ખરીદી કરવી અત્યંત શુભ મનાય છે। ત્યારે આપણે નજર કરીએ સોનાના ભાવ કે જે છેલ્લા 10 દિવસની અંદર, છેલ્લા અમુક દિવસની અંદર કઈ રીતે ફેરફાર જોવા મળ્યો છે, કઈ રીતે સતત વધઘટ જોવા મળી। પહેલા આપણે વાત કરીએ આજના દિવસથી, જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ખાસ કરીને સોનાના ભાવ 24 કેરેટના ભાવ વિશે માહિતી આપણે આપી દઈએ। 10 ગ્રામના જે ભાવ હતા અને જે છેલ્લા 10 દિવસની અંદર સોના ચાંદીના જે ભાવ રહ્યા છે, સૌથી પહેલા આપણે સોનાના ભાવ પર નજર કરીએ કે કેટલા ભાવ રહ્યા હતા। પહેલા આપણે વાત કરીએ છેલ્લા 10 દિવસની અંદર તો કઈ રીતે વધઘટ જોવા મળી છે। તો 5 તારીખની આપણે જ્યારે વાત કરીએ છીએ 1,17,500ની કિંમત હતી। 5 તારીખની આ વાત છે। 5 ઓક્ટોબરના દિવસે શું ભાવ હતો? 1,17,500। ત્યારબાદ તેમાં વધારો જે છે એ થોડો ઘણો વધારો જોવા મળ્યો। પછીના દિવસે આપણે વાત કરીએ 6 ઓક્ટોબરે 1,18,000નો ભાવ જોવા મળ્યો હતો। અહીંયા થોડોક ભાવ જે છે તે થોડોક સ્થિર આપણને જોવા મળ્યો હતો, પરંતુ પછી અહીંયાથી થોડીક હાઈટ રહી, થોડીક સોનાના ભાવ ઊંચા ગયા છે। વાત કરીએ 7 તારીખની, 7 ઓક્ટોબરે જે ભાવ હતો 1,19,000નો ભાવ, એટલે સીધો 1,000 રૂપિયાનો જમ્પ આપણને જોવા મળ્યો હતો 7 તારીખના દિવસે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ 8 તારીખે, એના આગળ શું ભાવ હતો સોના ચાંદીનો? 1,19,500, એટલે ફરી 500 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો, ફરી એક 500 રૂપિયાનો ઉછાળો આપણને જોવા મળ્યો હતો। ત્યારબાદ આપણે આગળ વાત કરી કે 9 તારીખે શું ભાવ હતો? 1,18,960 રૂપિયાનો ભાવ હતો। એટલે આ પ્રકારે સતત વધઘટ આપણને આ અઠવાડિયાની અંદર જોવા મળી છે। 5 ઓક્ટોબરથી લઈને 9 ઓક્ટોબર સુધી સામાન્ય વધઘટ આપણને જોવા મળી છે। 1,000નો જમ્પ આપણને જોવા મળ્યો છે સોનાના ભાવમાં। 24 કેરેટ 10 ગ્રામના ભાવ, અને આ જે ભાવની વાતો કરી રહી છું આ ફક્ત અમદાવાદ પૂરતી કરી રહી છું। વિશેષ માહિતી આપને આપી રહ્યા છે કે 24 કેરેટનો 10 ગ્રામ અમદાવાદની અંદર એ શું જોવા મળ્યો છે। તો આ પ્રકારે સોનાના ભાવ આપણને જોવા મળ્યા। હવે આપણે ચાંદીના ભાવની વાત કરીએ કે ચાંદીના ભાવ એ છેલ્લા અમુક દિવસોની અંદર આપણને કેવા જોવા મળ્યા હતા। ચાંદીના ભાવ, કેમ કે સોના ચાંદી બંનેની ખરીદી પુષ્ય નક્ષત્રમાં થતી હોય છે, ત્યારે ચાંદીના ભાવ જો ખરીદવા હોય છે તો કેવા પ્રકારે, પહેલા એની પ્યોરિટીની વાત કરીએ તો 999ની તેની પ્યોરિટી આંકવામાં આવે છે 999ના આંકડાથી। 1 કિલો ચાંદીના ભાવના વિશે માહિતી તમને આપી રહી છું। આ માહિતી પણ અમદાવાદ પૂરતી જ છે। 5 તારીખની વાત કરીએ 5 ઓક્ટોબરના રોજ 1,55,000નો ભાવ હતો 5 તારીખના દિવસે। ત્યારબાદ 6 ઓક્ટોબરના રોજ ભાવ હતો 1,56,000, એટલે સીધો 1,000નો ઉછાળો આપણને જોવા મળ્યો। 5 તારીખે જે ભાવ હતો 1,55,000નો, ત્યારબાદ સીધો 1,000નો જમ્પ ચાંદીના ભાવમાં આપણને જોવા મળ્યો હતો। 6 તારીખે 6 ઓક્ટોબરના રોજ 1,56,000નો વધારો આપણને જોવા મળ્યો। ત્યારબાદ જો આગળ વધીએ છીએ 7 ઓક્ટોબરની વાત કરીએ છીએ, 7 ઓક્ટોબરના રોજ 1,57,000, એટલે ફરીવાર 1,000 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો હતો। 7 તારીખ પછી આપણે આગળ વાત કરીએ 8 તારીખની, 1,60,000, એટલે સીધા 3,000નો ઉછાળો, સીધો 3,000નો જમ્પ આપણને જોવા મળ્યો હતો ફક્ત એક દિવસની અંદર। 7 તારીખે જે ભાવ હતો 1,57,000, પરંતુ એ વધીને પછી 3,000નો ઉછાળો આપણને જોવા મળ્યો અને 1,60,000નો ભાવ આપણને જોવા મળ્યો હતો 8 તારીખના રોજ, 8 ઓક્ટોબરના રોજ। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ 9 તારીખે શું ભાવ જોવા મળ્યો હતો? તો 9 તારીખે આપ જોઈ શકો છો કે કઈ રીતે ખૂબ જ સડસડાટ જે વધારો જોવા મળ્યો ચાંદીના ભાવની અંદર, સતત ઉછાળો આપણને જોવા મળ્યો। પહેલા 1,000નો ઉછાળો આપણે જોયો, ત્યારબાદ સીધો 3,000નો જમ્પ, અને ત્યારબાદ 7,000નો જમ્પ આપણને જોવા મળ્યો હતો 9 ઓક્ટોબરના રોજ। અને 9 ઓક્ટોબરે ભાવ 1,67,000, 1,67,000ની એક જે સપાટી જે આપણને જોવા મળી હતી, 7,000ના જમ્પ સાથે આ સપાટી, આ ભાવ આપણને જોવા મળ્યા। 9 ઓક્ટોબરનો આ ભાવ 1,67,000નો આપણને જોવા મળ્યો હતો। એટલે આ પ્રકારે સોના ચાંદીના ભાવ જોવા મળી રહ્યા છે અમદાવાદની અંદર। અને સોના ચાંદીમાં ખાસ કરીને જ્યારે 2 દિવસ આપણને જ્યારે એક લાભ મળવા જઈ રહ્યો છે, 2 દિવસ જ્યારે પુષ્ય નક્ષત્રનું ખાસ મુહૂર્ત રહેવાનું છે, ધનતેરસ પહેલાં જ ખરીદીનો આ મહાયોગ જ્યારે આપણી પાસે આવી રહ્યો છે, ત્યારે ચોક્કસ આશા છે કે લોકો જે છે એ બજારોમાં લોકોની ભારે ભીડ પણ ઉમટી પડશે અને જ્વેલર્સની દુકાનમાં પણ લોકો ઉમટી રહ્યા છે સોના ચાંદી ખરીદવા માટે। એટલે ધનતેરસથી પહેલાં જ મા લક્ષ્મીની કૃપા એક પ્રકારે વરસી રહી છે તેવું ચોક્કસપણે કહીશ।